કાલા વારસો મારા પિતા ભરતભાઈ પંચાલ પાસેથી મળ્યો। જે શબ્દો છે ધર્મેશ પંચાલના તેમનું કામ અને ગાઈડન્સને લઈને મને પ્રેરણા મળી। ઘણા દિગ્ગજ ચિત્રકારો અને ફોટોગ્રાફરોના બનારસ પાર કરેલા કામોથી પ્રભાવિત હતો। બનારસનો પ્રવાસ મેં 2 વખત કરેલ। ચિત્રકાર અને ફોટોગ્રાફર તરીકે મને ખૂબ પ્રભાવિત કર્યો। પ્રવાસ દરમિયાન ખૂબ ફોટોગ્રાફી કરી। સ્કેચ કરવાનું બહુ જ મન થાય, પણ મારે બનારસને માણવું હતું। પછી તો મને મારામાં મનોમંથન ચાલતું કે બનારસ પર કંઈક કામ કરવું। શિવત્વના ભાવોમાં જીવતા આ અવલૌકિક આનંદને મેં સ્કેચ બનાવ્યા અને ચી બનારસીઓની મસ્તી, બનારસની ગલીઓ અને ઘાટ જે મને હૃદયમાં વાસી ગયા। ત્રેસની શૈલી અને માધ્યમ અલગ રીતે આકાર આપવા કેનવાસ પર કામ શરૂ કર્યું અને મેં પેન્ટિંગો તૈયાર કર્યા। હું ધર્મેશ ભરતભાઈ પંચાલ કલાકાર પરિવારમાંથી આવું છું। ફાધર CN કોલેજ ઓફ ફાઇન આર્ટ્સમાં લેક્ચરર હતા, એટલે નાનપણથી જ કલાના સંસ્કાર મળેલા છે અને નાનપણથી જ ચિત્રો વચ્ચે મોટો થયો છું અને એટલે જ કુદરતી રીતે ભણવાનું પણ ત્યાં CN કોલેજ ઓફ ફાઇન આર્ટ્સમાં થયું અને મેં એપ્લાઇડ આર્ટનો કોર્સ કર્યો, પણ સતત સ્કેચિંગ ને બધું કરતા હોવાથી પેઇન્ટિંગ માટે એક અંદરથી જ ઇન્ટરેસ્ટ જાગેલો હતો અને ત્યાં કોલેજમાં બી બીજા ફાધરના જોડે જે બધા કામ કરતા હતા પેઇન્ટિંગ વિભાગમાં, એ લોકોના કામ જોઈને મને ઘણું ઇન્સ્પિરેશન મળ્યું અને મને અંદરથી એવું થતું હતું કે હું પેઇન્ટિંગ કરું અને ત્યારથી રેગ્યુલર સ્કેચિંગ ને બધું કરતાં કરતાં અત્યારે એક આ લેવલે નું કામ થયું છે। સતત સ્કેચિંગ, સતત પેઇન્ટિંગ સાથે જોડેલા રહેવાથી આ પહેલાં પણ મેં ઘણા એક્ઝિબિશનો કર્યા છે અને મને એવોર્ડ પણ ઘણા મળેલા છે। બોમ્બે આર્ટ સોસાયટી, લલિત કલા અકાદમી અને બોમ્બે આર્ટ સોસાયટી બધા। આ સિવાય ફોટોગ્રાફી પણ કરું છું અને ફોટોગ્રાફી મારે પેઇન્ટિંગના રેફરન્સ માટે કરતો હોઉં છું, એટલે એમાંથી બી ઘણા પેઇન્ટિંગને બધું નીકળે છે। આ બનારસનું કામ જ્યારે હું પહેલી વખત ગયો ત્યારે વર્ષોથી બધાના કામો જોયેલા, એટલે બનારસ મગજમાં એટલું બધું ભરેલું હતું કે બનારસ ઉપર ખરેખર કંઈક સારું કામ થઈ શકે એવી મારી અંદરથી ઈચ્છા હતી। જ્યારે હું પહેલી વખત બનારસ ગયો ત્યારે મેં બનારસ જોયું, એ વખતે બીજા કલાકારોના કામ મારા મગજમાં હતા, એટલે એ દ્રષ્ટિથી પણ હું બનારસને જોતો હતો કે એ લોકોએ કેવી રીતે જોયું હશે ને કેવી રીતે કામ કર્યું હશે। પછી ઘરે આવ્યો, થોડું ફોટોગ્રાફ ઘણી કરી લાવ્યો તો ફોટોગ્રાફ જોયા, એટલે એમાંથી બ્રેન સ્ટોર્મિંગ થયું, થોડા સ્કેચીસ કર્યા, પછી એમાંથી કહું ધીરે ધીરે કામ શરૂ થયું। પછી મેં બીજો પ્રવાસ કર્યો 2024માં, ત્યારે કોન્સન્ટ્રેટેડ એ ધ્યાનમાં રાખીને જ હું ગયો હતો કે આ વખતે કંઈક જવું ને તો કંઈક એવું મગજમાં લેતો આવું કે આવીને પછી એના પર કોન્સન્ટ્રેટેડ કામ થાય સારું, અને આવીને પછી મેં ધીરે ધીરે કામ શરૂ કર્યું। આ પ્રદર્શનની યુનિકનેસ એવી છે કે જનરલી દરેક આર્ટિસ્ટની પોતાની સ્ટાઇલ હોય છે કે તમે પેઇન્ટિંગ જુઓ, દાખલા કે હુસેન સાહેબ છે, રઝા સાહેબ છે, તૈયબ મહેતા છે,
આ બધાના કામ જોવો તો તમને કામ જોઈને જ ખ્યાલ આવી જાય કે આ કલાકારોના કામ છે. એટલે એક સિગ્નેચર સ્ટાઇલ હોય છે દરેક કલાકારની. પણ બનારસ સબ્જેક્ટ એવો હતો એટલે મને એમ થયું કે બનારસમાં આટલી વિવિધતા છે ને તો મારા કામમાં પણ એ વિવિધતા લાવું. એટલે મેં અહીંયા જે બધા કામો ડિસ્પ્લે થયેલા છે ને એમાં તમને કામના મીડિયમમાં વેરિએશન બહુ દેખાશે. મેં બનારસમાંથી હું ખસ્યો નથી, સબ્જેક્ટથી ખસ્યો નથી, પણ મીડિયમમાંથી મેં ઘણા બધા વેરિએશન લીધા છે અને મીડિયમના ઘણા બધા એક્સપેરિમેન્ટ કરેલા છે. એ પ્રમાણે આખું લગભગ 49 થી 50 પેઇન્ટિંગનું આખું એક્ઝિબિશન કરેલું છે, જે અહીંયા મેં ખુલ્લું મૂક્યું છે. આજથી શરૂ થાય છે અને બીજું તો હજુ આગળ ઘણું કામ, કારણ કે કલાકારનું કેવું છે, એક કામ કરે એમાંથી બીજા 10 વિચાર આવે, એટલે આ પ્રક્રિયા સતત ચાલુ ને ચાલુ રહેશે જ. અને આના પછી પણ આ પેઇન્ટિંગ એક્ઝિબિશનથી ને આમાં ઘણા બધા પેઇન્ટિંગમાંથી એટલું બધું ઇન્સ્પિરેશન મળે છે કે હજુ આગળ ઘણું કામ કરવાની બહુ જ ઈચ્છા છે.